26મી એપ્રિલે હવામાન વિભાગ દ્વારા ભીષણ ગરમીની આગાહી વચ્ચે રાજ્યમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે વહીવટીતંત્ર દ્વારા પૂરતી તૈયારીઓ કરવામાં આવી છે। મતદાન મથકોએ પાણી, આરોગ્ય સહિતની સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે। વહીવટીતંત્રની સાથે દૂરદર્શન પણ નાગરિકોને અનુરોધ કરે છે કે લોકશાહીના આ પર્વમાં ઉત્સાહભેર ભાગ લો। આ વખતે સુરત દાદા પોતાનો આકરો તાપ પડછાવી રહ્યા છે, પરંતુ મહત્વનું ગણી શકાય એવી સ્થાનિક સ્વરાજ્યની આ ચૂંટણીઓ પણ ગણતરીની કલાકો બાદ યોજાવાની છે। ત્યારે વહીવટી તંત્ર સતત લોકોને અપીલ કરી રહ્યું છે કે મતદાન કરશો। તો જેમ વાત કરીએ કે આગામી દિવસોમાં હજુ આકરો તાપ પડવાનો છે, પરંતુ તંત્રની સાથે સાથે દૂરદર્શન પણ લોકોને એવી અપીલ કરે છે કે તારીખ 26ના રોજ જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન થવાનું છે, તેમાં તમામ લોકો મતદાન કરે। વાત કરીએ રાજકોટની, તો રાજકોટ આજે 42 ડિગ્રીને પાર પહોંચ્યું હતું અને તડકો હજુ વધશે, પરંતુ એક મહત્વનો દિવસ કહી શકાય સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીનો, કે તમામ લોકો ત્યારે મતદાન કરે તેવી અપીલ દૂરદર્શન પણ લોકોને કરી રહ્યું છે। રવિ મોટવાણી, દૂરદર્શન ન્યૂઝ, રાજકોટ।